વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા સર્વ કાર્યેષુ સર્વદા. ગણેશ ચતુર્થીનો દિવસ હતો. ગણપતિ દાદાની સરસ મજાની મૂર્તિની સ્થાપના કરી અને સાંજે આરતી થતી હતી. પણ એ ઘરમાં પતિ અને પત્ની નાની નાની બાબત ઉપર ઝઘડો કર્યા કરતા હતા. આ જોઈને બાળકે ગણપતિ દાદાને બે હાથ જોડીને વિનંતી કરી કે દાદા, તમે તો વિઘ્ન હરતા છો, તમે તો બધાના દુઃખ ને હરો છો, મારા ઘરના કંકાસને પણ દૂર કરો. બાળકની કરુણામય પ્રાર્થના સાંભળીને ગણપતિ દાદા એના સપનામાં આવ્યા અને કહ્યું કે બેટા, ઘરેલું ઝઘડામાં કોઈ જીતતું નથી, જીતે છે માત્ર ક્રોધ અને અહંકાર, અને હારી જાય છે આખા પરિવારનું સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ. યાદ રાખજો, જે ઘરમાં ઝઘડાની જગ્યાએ પ્રેમ હશે, સમજણ હશે અને સન્માન હશે, એ જ ઘરમાં મારો નિવાસ હશે. બાળકના સપનાની વાત સાંભળીને માતા પિતાના આંખોમાં આંસુ આવી ગયા અને સમજી ગયા કે અત્યાર સુધીના ઝઘડામાં તેઓને કાંઈ પણ મળ્યું નથી. ગુમાવ્યું છે બાળકની ખુશી, પત્નીની ઈચ્છાઓ, પતિનો આરામ અને ઘરની સુખ અને શાંતિ. તે દિવસથી એ પરિવારે પ્રતિજ્ઞા લીધી કે અમે હળી મળીને રહીશું, બોલીશું તો પ્રેમથી, કારણ કે ગણપતિ દાદા ત્યાં જ વસે છે જ્યાં પ્રેમ, સુખ, શાંતિ અને સન્માન હોય. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? જો વિડીયો પસંદ આવ્યો તો કમેન્ટ જરૂર લખજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.